હવે સમાચાર વિગતવાર। સુરતમાં કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સોશિયલ મીડિયા પર ધાક ધમકીથી વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસના વિરોધમાં તેમના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સુરતમાં કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સોશિયલ મીડિયા પર ધાક ધમકીથી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે ઝેર ઓકનાર 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સૈયદપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ જુલુસનો મુદ્દો બન્યો હતો। ઈદનું જુલુસ ટૂંકાવીને પૂર્ણ કરવાની આગેવાનોએ જાહેરાત કરી હતી। ત્યારે સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજના આગેવાનોને ટ્રોલ કરવાના નામે કોમી વૈમનસ્ય ફેલાવતા 10 શખ્સો વિરુદ્ધ ફોજદારી દાખલ કરવામાં આવી છે। કેટલાક જુલુસના શખ્સોને ઉશ્કેરવા પાછળ અસલમ સાયકલવાળાનો હાથ હોવાનું જાણવા મળ્યું છે। કોંગ્રેસના અસલમ સાયકલવાળાની દોરી સંચાર હોવાના આક્ષેપ સાથે 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે લાલગેટ પોલીસે ફરિયાદ નોંધી હતી અને અસલમ સાયકલવાળાએ ખુલાસો કર્યો હતો કે કોંગ્રેસના ઇન્ટરનલ પોલિટિક્સનો હું ભોગ બન્યો છું। જુલુસ શાંતિથી નીકળ્યું એ કેટલાક લોકોને પસંદ નહીં પડતા આ વાત થઈ હતી। કોંગ્રેસના નેતા કદીર પીરઝાદા સામે પણ એમણે આરોપ લગાવ્યો હતો। પોલીસ ફરિયાદ પાછળ કદીર પીરઝાદાનો હાથ છે તેવું અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું। મારી વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે એ મુસ્તાકભાઈ કાનુંગા એક વોર્ડ નંબર 12 અત્યારે હાલ વોર્ડ પ્રમુખ છે। 2021માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા છે અને કોંગ્રેસ સાથે ઓછા અને કયા વ્યક્તિગત નેતા સાથે વધારે સંકળાયેલા છે એ મારો સમાજ અને સમગ્ર શહેરના લોકો પણ સારી રીતે જાણે છે, જે જાણતા છે। આ આખી ફરિયાદ એક રાજકીય પ્રેરિત ફરિયાદ છે અને એટલા માટેની ફરિયાદ છે કે જે દિન પ્રતિદિન મારું રાજકીય કદ વધી રહ્યું છે, સમાજમાં લોકપ્રિયતા વધી રહ્યું છે, એટલે કદાચ પેટમાં ચૂકે સ્વાભાવિક છે। પરંતુ મેં ગઈકાલે પણ મારી પોસ્ટ કરી તો હું તો જાહેરમાં કહું છું કે ડરતી મારે નેતાને અલ્લાહ સદબુદ્ધિ આપે, સદભાવના આપે અને મેં એમને હિદાયત આપે કે મારી હંમેશા પ્રાર્થના રહી છે અને હંમેશા કરતો રહીશ। મારા વડીલ છે। એ ફરિયાદ કહી છે કે કોમી વિમર્શ ફેલાય છે એ વાતમાં બિલકુલ દમ નથી, પાયાવિહોણી વાત છે। અસલમ સાયકલવાળાએ એના રાજકીય જાહેર જીવનમાં ક્યારે કોમી વિમર્શ ફેલાવે એક શબ્દ કાનો માત્રનો પણ ક્યારે બોલ્યા નથી કે ક્યારે ઉચ્ચાર્યા નથી, ક્યારે લખ્યા નથી। આ શહેર મારું શહેર છે। આ શહેર મારા થકી ક્યારે કલંકિત થવું ક્યારે હું ઈચ્છું નહીં, કારણ કે ગુજરી ગયા પછી પણ મારે અહીંયા જ ઉપરથી ખાસ થવું છે। અને જે બનાવ બન્યો કે 16 તારીખે જે ઈદ મિલાદનું જુલુસ હતું એ આ કહેવાતા સામાજિક આગેવાનો કે જો હંમેશા એ જુલુસને રાજકીય પ્લેટફોર્મ બનાવીને ઉપયોગ કરતા હતા, સમાજમાં એ લોકોની સામે રોષ હતો। એમને જુલુસની ના પાડી, પરંતુ પરમિટ ધારકો પરમિટ લઈને પોલીસની પરવાનગી લઈને પોલીસના સકારાત્મક અભિગમ સાથે એ જુલુસ ખૂબ શાંતિથી સારી રીતે પાર પડ્યો। ગણેશ ભક્તોએ જુલુસનું સ્વાગત કર્યું। 17મી તારીખે ગણેશ વિસર્જનની યાત્રા સારી રીતે શહેરમાં સુપેરે પાર પડી। 18 તારીખે મારા દ્વારા સૈયદપુરાના બનાવમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ બલ્લાર અને ભાજપની જે મહિલા મોરચાની આગેવાનો છે એમની વિરુદ્ધમાં પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી અને આ જે ફરિયાદ દાખલ થઈ છે એની અરજી 23મી તારીખે કરવામાં આવેલી મુસ્તાકભાઈ દ્વારા 23/9ના રોજ કરવામાં આવી। એમાં 10 વ્યક્તિના નામ હતા। 10 વ્યક્તિ સમાજના આગેવાન છે, સક્રિય કાર્યકર્તા છે। એમને જે પોસ્ટ કરી એમાં ક્યાં હિન્દુ મુસ્લિમની કે અન્ય કોઈ સમાજ પ્રત્યેની કોઈ લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ નથી। ચોક્કસપણે આ લોકોનો સામાજિક બહિષ્કાર થાય એવી પોસ્ટ હતી। એમનો અબાધિત અધિકાર છે કે સમાજનો કાલ ઉઠીને અસલમ સાયકલવાળા કઈ સમાજ માટે ખોટું કરે ને સમાજને લાગે તો એ પણ એ સમાજની રીતે એની રીતે મારો વિરોધ કરી શકે છે। આ લોકશાહી છે। પરંતુ કદાચ એમને એવો ભય સતાવતો હોય કે હવે એમની દિન પ્રતિદિન લોકપ્રિયતા ઘટી રહી છે સામાજિક રીતે, પોલીસ તંત્રની સામે એમનો જે વર્ષોથી ચાલી આવતી હતી પરંપરા ખુલ્લી પડી ગઈ છે, એટલે આ વખતે એમને આ પોલીસના હાથો બનાવીને અરજી કરી અને એમાં 11મા નામ તરીકે મારું નામ એવી રીતે લખ્યું કે આ 10 જણાને મેં કરીને કામ કર્યું છે। પોલીસ તંત્રને પણ મારી અપીલ છે કે આ કેસમાં સચોટ રીતે પુરાવાની સાથે તપાસ કરો। અસલમ સાયકલવાળા કસૂરવાર દેખાય તેને ફાંસીને માછલી ચડાવો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।